હવે વડોદરાના લોકો પાસેથી જાણીશું કે ગુજરાતમાં શાંતિ ડહોળવાના પ્રયાસ થઈ રહ્યા છે, તેને લઈ તેમના શું મંતવ્યો છે। 3 દિવસમાં 4 છમકલા। ગુજરાતમાં પ્રથમ વડોદરા, સુરત, ભરૂચ અને હવે કચ્છ। ગુજરાતની શાંતિ ડોરવાનો ક્યાંક ને ક્યાંક પ્રયત્ન થાય છે। કોઈક જગ્યાએ પથ્થરમારો થાય છે તો કોઈક જગ્યાએ ગણપતિને ખંડિત કરવામાં આવે છે। કોણ છે ગુજરાતના દુશ્મન? મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી છે વડોદરાના નાગરિકોનો અવાજ લેવા। મારો અવાજ આ જે ગુજરાતમાં કાયમ આક્ષેપ થતા હોય છે એ જ સમાજના અગ્રણી છે, આ સમાજ સેવકો છે। આપણે એમની પાસે જાણીશું અને એમના મંતવ્ય લઈશું। શું કહો છો? 3 દિવસમાં 4 છમકલા। કોણ છે આ ગુજરાતનું દુશ્મન? આ ગુજરાતના દુશ્મન ના તો હિન્દુ છે ના તો મુસલમાન છે। આ દેશના અને આ રાજ્યના દુશ્મન છે તો આ રાજકારણીઓ છે। એનું કારણ એવું છે કે જ્યારે જ્યારે આપણા રાજ્યમાં કે આપણા દેશમાં ઇલેક્શન આવે છે ત્યારે હિન્દુ ભાઈ અને મુસ્લિમ ભાઈથી લડાવવાના પ્રયત્ન થાય છે। તમે જોયું હશે કે તમામ તહેવારો જ્યારે મોહરમ હોય છે ત્યારે હિન્દુ ભાઈઓ તાજિયાના સ્વાગત કરે છે, જ્યારે દિવાળી હોય કે ગણપતિ હોય ત્યારે મુસ્લિમ ભાઈઓ ગણપતિના સ્વાગત કરે છે। જ્યારે હિન્દુ મુસ્લિમ વચ્ચે તો કોઈ ભેદભાવ છે જ નહીં, પરંતુ જે 2-5% લોકો છે એમના લીધે 90% લોકોને આ બધું વેઠવું પડે છે। અને નાના નાના બાળકો જેમના ઉપર આજે કેસ થયેલા છે, આજે એમનું ફ્યુચર શું હશે? જે રીતે તમે જોઈ રહ્યા છો, અમે તો એવું વિચારીએ છીએ કે જે પણ કોઈ ગુનો કરે એને સજા થવી જોઈએ, હિન્દુ હોય કે મુસલમાન હોય। કારણ કે આપણો આ ભારત દેશ એ વર્ષોથી બિન સાંપ્રદાયિક દેશ છે અને વર્ષોથી હિન્દુ મુસ્લિમ સાથે રહેતા આવેલા છે। એટલે અમારા તમામ સમાજના અને તમામ ધર્મના લોકો હવે વિચારવું જોઈએ કે આ માત્ર પોલિટિકલ સ્ટન્ટ હોય છે બધા, કે રાયોટ્સ કરાવી દો, લોકોના માઇન્ડ ડાયવર્ટ કરી દો। આજે તમે જોઈ રહ્યા છો કે વડોદરામાં પૂર આવ્યો હતો, એવી અસંખ્ય આફતો વડોદરા ઉપર આવેલી છે। હવે શું થશે? માઇન્ડ ડાયવર્ટ કરો લોકોનું, ધર્મ ઉપર લઈ જાઓ લોકોને, ધર્મના ભેદભાવ નાખી દો લોકોમાં, એટલે લોકો એમાં જ પડ્યા રહે। હવે ભવિષ્યમાં આવું ના થાય અને આ લોકો હિન્દુ મુસ્લિમને ધર્મના નામે ના લડાવે એવી અમારી દિલી ઈચ્છા છે। અને આવનારા સમયમાં વડોદરા ગુજરાતમાં નહીં પરંતુ આપણા આખા ભારત દેશમાં સુલેહ શાંતિનું વાતાવરણ બની રહે એવી અમારી આશા છે। વડોદરા, સુરત, ભરૂચ બાદ કચ્છમાં પથ્થરમારો અને મુસ્લિમ સમાજ દ્વારા પથ્થરમારો કરવામાં આવે છે। ક્યાંક ને ક્યાંક મુસ્લિમ સમાજને બદનામ પણ કરવામાં આવે છે, પરંતુ સાચા અર્થમાં ગુજરાતના દુશ્મન કોણ? સાચા અર્થમાં ગુજરાતના દુશ્મન એવા રાજકારણીઓ છે કે જે રાજકારણીઓ લોકોના કામો કરતા નથી અને ઇલેક્શન આવે છે ત્યારે એ લોકોના કામો નથી કર્યા અને લોકોનો રોષ છે એમના વિરુદ્ધ, તો એ રોષને ઠાળવા માટે ઉશ્કેરણી કરે છે। હું એક્ઝામ્પલ આપું, આપે કીધું કે ભાઈ મુસ્લિમોને એ કરવામાં આવે છે કે મુસ્લિમો પથ્થર મારે છે। હું આ વાત સાથે સંમત નથી। હિન્દુ અને મુસ્લિમમાં 5-10% જે બુટલેગર સમાજના છે, એમનો સમાજ અલગ જ છે, એમનો હિન્દુ મુસ્લિમ સમાજ નથી। એવા લોકોને કાયદેસર આ બધું કરવામાં આવે અને એ લોકો કદી આરોપી પણ નથી બનતા। અમારો આટલા વર્ષોનો એઝ એન એડવોકેટનો અનુભવ છે કે આવે છે, ચાહે હિન્દુ ભાઈ કોઈ કોમી તોફાનના રમખાણના કેસમાં આવે કે મુસ્લિમ આવે, એ આવે છે કોઈ નિર્દોષ જ આવે છે અને જે કરનારો હોય છે એ તો આવતો જ નથી। અને એમાં આ સરકાર કે આ જે લોકોની પોતાની રોજી રોટી હિન્દુ મુસ્લિમ કરીને ચાલે છે ને, એવા લોકોના ઢાંક પીછોડાના કારણે એમાં કઈક અંશે સરકાર નિષ્ફળ છે। આપણે તમે હિન્દુ ને મુસ્લિમની વાત કરો છો, સરકાર અને પોલીસ જ્યારે આજે અમે લોકો આંદોલન લઈને આવ્યા તો એ આંદોલનો, આજે કોઈ બી આંદોલન થાય તો પ્રજા આંદોલનો રોકવામાં આવે છે, તો પોલીસ ક્યાંક નિષ્ફળ છે। હું તમને ભાયલીની વાત કરું, વડોદરાની વાત કરું, વડોદરામાં ભાયલીમાં આખી જે મકાનોની અંદર ઝંડા લગાડવામાં આવ્યા હતા, બંને ધર્મના ઝંડા હતા, ત્યાં આગળ કોઈને કોઈ ઓબ્જેક્શન નહોતું। 2 દિવસ 3 દિવસ ઝંડા રહ્યા પછી ઉશ્કેરણી કરવામાં આવી અને એક કોર્પોરેટર દ્વારા કરવામાં આવી। રાત્રે 2 વાગે 3 વાગે લોકોને દારૂ પીવડાવીને ઉશ્કેરણી કરી છે। અને તમે એમના સોસાયટીના પ્રમુખોના જવાબ જુઓ, સોસાયટીના પ્રમુખનો જવાબ જુઓ, સોસાયટીનો પ્રમુખ તો મુસલમાન નહોતો પણ એમનો જવાબ જુઓ, સોસાયટીના લોકોની વેદના જુઓ। લોકોએ એવું કીધું કે અમારે નથી કરવું, પણ આવીને આ લોકો ઉશ્કેરણી કરીને જાણીબુજીને ગુજરાત લેવલે માહોલ ખરાબ કરવાના પ્રયત્નો કરે છે। એટલે આવા લોકોને આઈડેન્ટિફાઈડ કરે પ્રજા। મારી તો એક જ એ છે કે આવા લોકોને ઓળખે છે પ્રજા અને આવા લોકોથી પ્રજા દૂર રહે એવી અમારી માંગણી છે। આપણે અંત્ય સાથે વાત કરીશું। 3 દિવસમાં ગુજરાતમાં 4 છમકલા।
આ અશાંતિ ફેલાવનાર ગુજરાતના દુશ્મન કોણ તમારી દ્રષ્ટિએ? मैं आपको एक बात बताना चाहती हूँ। लॉकडाउन हुआ, लॉकडाउन में मुसलमानों ने कितनी मदद की, यहाँ तक कि आपकी अर्थें भी उठा के उनके तक ले गए, उनको जलाया, इतना सब काम किया, अभी पानी भराया। ये जो कहर बरसाई ये तंत्र के तरफ से जो भी हुआ है उसमें मुसलमानों का क्या भाग है, आप वो बताएं। मुसलमान कितनी हेल्प कर, वो ना हिंदू देख रहे हैं ना मुसलमान देख रहे हैं, वो सबकी मदद कर रहे हैं। फिर ये हम क्यों करेंगे और मुसलमान क्यों करेंगे? जो करने वाले वो अलग ही लोग है। એટલે હિન્દુ મુસ્લિમ નું જે અશાંતિ ફેલાવનાર લોકો એક અલગ છે, એમને હિન્દુ કે મુસ્લિમ ધર્મ જોડે લેવા દેવા નથી। ત્યારે આપણે અન્યને પૂછીશું, શું કહો છો, ગુજરાતનો દુશ્મન કોણ જે અશાંતિ ફેલાવે છે? ગુજરાતના દુશ્મન, જેમ હમણાં બીજા ભાઈઓએ પણ કીધું કે આ એવા રાજકારણીઓ છે જે પોતાનું રાજકીય સિદ્ધ કરવા માટે અને પોતાનું રોટલા એક શેકવા માટે હિન્દુ અને મુસલમાનનો ઉપયોગ કરે છે। બાકી તમે આજે સુરતના નિવેદન જે પાછા મીડિયામાં આવ્યા છે એને જોશો તો ત્યાં કોઈ સોસાયટી કે કોઈને કશું છે નથી। બરોડાના નિવેદનો આવ્યા છે, કોઈને કશું નથી। આ પૂર આવ્યું, પૂરમાં બધા એક સાથે હતા, કોઈએ ના તો પાણી લેતી વખત જોયું છે કે કોઈ મુસલમાન આપે છે કે નથી આપતું પીવાનું પાણી, કે ના દૂધ લેતી વખત જોયું છે કે કોઈ મુસલમાન આપે છે કે નથી આપતું। જે મદદ કરેલી છે બધાએ મદદ લીધી છે ને બધા એકબીજાને મળીને મદદ કરેલી છે। એટલે સાથે મળીને આપણે આગળ વધવું છે ને સાથે મળીને વધવા માટેની આ એક એ છે, જ્યારે જ્યારે પહેલ થાય છે ત્યારે ત્યારે રાજકારણીઓ પોતાનું સિદ્ધ કરવા માટે આ તંત્ર ઊભું કરીને હટી જાય છે। આપણે અન્ય સાથે વાત કરીશું, શું કહો છો, અશાંતિ ફેલાવનાર ગુજરાતના દુશ્મન કોણ? આજે આપણે તમે જે વાત કરી, અમારા જે કાર્યકર્તા ને અમારા જે આગેવાનોએ જે વાત કરી એના અંદર કે ભાઈ આ જે અસામાજિક તત્વો જે અશાંતિ ફેલાવે છે એના અંદર જે પોલિટિકલ જે હોય જે પાવર વાળા એમના એક ટાર્ગેટ હોય છે ને એમની એક ટીમ હોય છે કે ખાલી એમનું એક જ કામ કે ભાઈ પબ્લિકમાં જઈને અશાંતિ ફેલાવો। અને એ લોકો જેવું કીધું કે અમારા વકીલ સાહેબ કોઈ એના અંદરથી કોઈ આરોપી નથી બનતા। આરોપી તો જે વિસ્તારના રહેતા હોય નિર્દોષ લોકો, નિર્દોષ છોકરા જેમનું કેસ બના પછી એમના ભવિષ્ય જોડે ભવિષ્ય બગડી જાય, એમના પાસપોર્ટ ને વિદેશ જવું કે કઈ બી, અને કાયમ માટે પોલીસ। અને આના અંદર બીજું કે ભાઈ પોલીસ દ્વારા કે તંત્ર દ્વારા કે ભાઈ સરકારી જે પ્રેશર આવે, જેવું હમણાં સુરતમાં થયું તો પીઆઈ સરવૈયા સાહેબે આટલું મોટું નિવેદન આપી દીધું, જે રિટાયર છે અને જે આ હોદ્દા ભોગવી ચૂકેલા પોલીસ તંત્રમાં, એ પોતે આવું નિવેદન આપ્યું કે ભાઈ આ સંઘવી સાહેબ કે જે બી કે આ વિશે જે આપ્યું તો આમની મૌખિક જે બી સૂચના હોય એમના ઉપર તમે જજો ને તો તમને ફસાઈ દેશે, તમારા જોડે કોઈ ઊભા નહીં રહે। એટલે એનો કહેવાનો મતલબ શું, કંઈ ને કંઈ કોઈને કોઈ જગ્યા પર તંત્રમાં કોઈ છે જ કે ભાઈ જે આ લોકો કરાવવામાં આવે ને બધું એક ટીમ છે જે લોકો અશાંતિ ગુજરાતમાં ફેલાવે। એટલે ગુજરાતનો દુશ્મન અસામાજિક તત્વ છે અને આ સામાજિક તત્વને ક્યાંક ને ક્યાંક પોલીસ જ રક્ષણ આપે છે। એટલે ગુજરાતનો દુશ્મન નથી હિન્દુ નથી મુસ્લિમ, પરંતુ 2 નંબરી ધંધા કરનાર અને અસામાજિક તત્વો છે। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।